જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની કથા સાંભળીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભોળાનાથ તો ભોળા છે, ભક્તોના કષ્ટ હરનારા છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરવા વાળા છે। હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું મહત્વ છે। જે કોઈ પણ વ્યક્તિ નિત્ય પ્રાતઃ કાળમાં 12 જ્યોતિર્લિંગના નામ સ્મરણ કરે છે તેના તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। કોઈ પણ કાર્ય કરતા પહેલા જો તમામ જ્યોતિર્લિંગોના નામ લેવામાં આવે તો તે કાર્ય સફળ થવાની સંભાવના પ્રબળ બને છે તેમજ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જ્યોતિર્લિંગ એ એક સંસ્કૃતનો શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રકાશનું પ્રતીક। 12 જ્યોતિર્લિંગના નામ આ પ્રમાણે છે: સોમનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકમ જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ। મિત્રો, હવે આપણે સોમનાથ જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। સોમનાથ જ્યોતિર્લિંગને પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત પ્રભાસ ક્ષેત્રમાં આવેલું છે। એવું માનવામાં આવે છે કે સોમનાથના શિવલિંગની સ્થાપના ચંદ્રએ પોતે કરી હતી। ચંદ્રનું એક નામ સોમ પણ છે અને ચંદ્ર દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવાને કારણે તેમને સોમનાથ કહેવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર પ્રજાપતિ દક્ષે પોતાની 27 પુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે કર્યા હતા। દક્ષની તમામ પુત્રીઓમાં રોહિણી સૌથી સુંદર હતી। ચંદ્ર રોહિણીને વધુ પ્રેમ કરતો હતો। આ કારણે દક્ષની અન્ય પુત્રીઓ રોહિણીને નફરત કરવા લાગી। જ્યારે દક્ષને આ વાતની ખબર પડી તો તેમણે ચંદ્રને સમજાવ્યા, છતાં પણ ચંદ્ર રોહિણીને જ વધુ પ્રેમ કરતા હતા। તેથી દક્ષે ક્રોધિત થઈને ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો। આ શ્રાપને કારણે ચંદ્રદેવ તરત જ ક્ષીણ થઈ ગયા અને પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો। ચારે બાજુ હલચલ મચી ગઈ। ચંદ્ર પણ ખૂબ ઉદાસ અને ચિંતિત હતા। આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન બ્રહ્માએ ચંદ્રને પ્રભાસ ક્ષેત્રમાં, જ્યાં સોમનાથનું મંદિર છે, ત્યાં ભગવાન શિવની તપસ્યા કરવાનું કહ્યું। બ્રહ્માજીના કહેવા પ્રમાણે ચંદ્રદેવે મૃત્યુંજય ભગવાનની આરાધના કરી અને ઘોર તપસ્યા કરતા 10 કરોડ વાર મૃત્યુંજય મંત્રના જાપ કર્યા। આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અમરત્વનું વરદાન આપ્યું। તેમણે કહ્યું, ચંદ્રદેવ, તમે દુઃખી ન થાવ। મારા વરથી તમને તો શ્રાપમાંથી મુક્તિ મળશે જ, એટલું જ નહીં, પ્રજાપતિ દક્ષના શબ્દોનું પણ માન જળવાઈ રહેશે। ભગવાન શિવે કહ્યું કે કૃષ્ણ પક્ષમાં દરરોજ તમારી એક કળા ઘટતી જશે, પણ શુક્લ પક્ષમાં ફરીથી તમારી દરેક કળા એ જ ક્રમમાં વધશે। આ રીતે દરેક પૂર્ણિમાએ તમને પૂર્ણ ચંદ્રત્વની પ્રાપ્તિ થશે। ચંદ્રને મળેલા આ વરદાનથી સમગ્ર વિશ્વના લોકો પ્રસન્ન થયા। સુધાકર ચંદ્રદેવે ફરીથી 10 દિશાઓમાં તેમનો પ્રકાશ ફેલાવ્યો। શ્રાપમાંથી મુક્તિ મળ્યા પછી ચંદ્રએ ભગવાન શિવને માતા પાર્વતી સાથે સોમનાથમાં રહેવાની પ્રાર્થના કરી। ત્યારથી ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં સોમનાથમાં નિવાસ કરે છે। મિત્રો, આ હતી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।